ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। માં ભગવતી દુર્ગાની કૃપા હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે। મિત્રો, આસો માસની વદ પક્ષની એકાદશી રમા એકાદશી તરીકે જાણીતી છે અને આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની આરાધના કરવાનું વિધિ છે। દીપાવલીથી 4 દિવસ પહેલાં રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે। આ દિવસે માતા લક્ષ્મીની આરાધના ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે મળીને કરવાથી શ્રી હરિવિષ્ણુ સહિત માતા લક્ષ્મીનો વાસ દિવાળીથી પહેલાં જ આપણા ઘરમાં થઈ જાય છે। રમા એકાદશીનું નામ માતા લક્ષ્મીના નામ પરથી જ પડ્યું છે, કેમ કે માતા લક્ષ્મીનું એક નામ રમા પણ છે। તેથી આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે લોકો વિધિ વિધાનસર શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના જરૂર કરો। આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2025માં એકાદશી ક્યારે છે, એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત ધારણ ક્યારે કરવું જોઈએ અને પારણ એટલે કે વ્રત ખોલવાનો સમય મુહૂર્ત કયું હશે। સાથે સાથે આજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કેવી રીતે કરવી, કયા મંત્રોનો જપ કરવો, કઈ વસ્તુઓ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પિત કરવી અને કયા ઉપાયો કરવાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, તો તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું। જો કોઈ કારણસર આ વ્રત તમે નથી રાખી શકતા તો પણ માત્ર પૂજા કરીને પણ તમને આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે। આજના વિડીયોમાં રમા એકાદશી વ્રત સંબંધિત તમામ માહિતી તમને શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, કેમ કે તમારી એક લાઇક, એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। તેથી જો તમે ચાહો છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હંમેશા તમારા ઘરમાં રહે, હંમેશા તેમના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે, તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં જાણીએ કે આ એકાદશીની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે સમાપ્ત થાય છે। તો જુઓ, પંચાંગ અનુસાર આસો માસની વદ પક્ષની એકાદશી તિથિ 16 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 10:35 શરૂ થાય છે અને 17 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારે 11:12 સમાપ્ત થાય છે। એટલે સૂર્યોદય કાલીન તિથિ અનુસાર જ વ્રત ધારણ કરવું જોઈએ। આ રીતે 17 ઓક્ટોબર 2025ના રોજ શુક્રવારે રમા એકાદશીનું વ્રત ધારણ કરવામાં આવશે। આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે રમા એકાદશી વ્રત ધારણ કરવું જરૂરી છે। તેમજ 17 ઓક્ટોબર શુક્રવારનો દિવસ છે, જે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ માનવામાં આવે છે। તેથી આ દિવસે પૂજા અને વ્રત ધારણ કરવાથી ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે। તો 17 ઓક્ટોબરે સૂર્યોદયનો સમય રહેશે સવારે 6:22 અને સૂર્ય અસ્ત થશે સાંજે 5:48। એકાદશી વ્રત દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:42 થી 5:33 સુધી રહેશે। આ સમયે તમે સ્નાન કરીને વિધિ વિધાનસર ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરી શકો છો। અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:42 થી બપોરે 12:28 સુધી રહેશે અને અમૃતકાળ રહેશે સવારે 11:25 થી બપોરે 1:02 સુધી। આ ત્રણેય શુભ મુહૂર્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ સમયે જો તમે કોઈ પણ શુભ કાર્ય કરો છો તો તેનું પુણ્યફળ અનેક ગણું વધીને મળે છે। આ ઉપરાંત 17 ઓક્ટોબર 2025ના રોજ રમા એકાદશીના દિવસે 2 શુભ યોગ બનેલા છે। પ્રથમ શુભ યોગ છે બ્રહ્મયોગ, જે એકાદશીના દિવસે પ્રાતઃકાળથી શરૂ થઈને રાત્રે 1:48 સુધી માન્ય રહેશે। બ્રહ્મયોગ એ એવો યોગ છે જેમાં જો તમે ધ્યાન કરો, સાધના કરો, જપ કરો અથવા તપસ્યા કરો તો તેનું પુણ્યફળ તમને અનેક ગણું વધીને પ્રાપ્ત થાય છે। તેથી આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે પણ એકાદશી પર હોવાને કારણે ખૂબ જ શ્રેષ્ઠ અને દુર્બલ સહયોગ છે। બીજો યોગ છે ઇન્દ્રયોગ, જે પણ અત્યંત શુભ યોગ માનવામાં આવે છે। વ્રતના દિવસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પ્રાતઃકાળથી લઈને બપોરે 3:41 સુધી ચાલે છે। ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થાય છે। એટલે
રમા એકાદશી ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ ગણવામાં આવે છે. દિવાળી પહેલાં માતા લક્ષ્મીને આરાધના કરવાનો અને તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય આ છે. આ સમય દરમિયાન વિશેષ રૂપે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરી મંત્રોનો જપ કરવા જોઈએ. અત્યારે એકાદશીનું વ્રત આપણે 17 ઓક્ટોબર 2025ના રોજ રાખીશું. 16 ઓક્ટોબરે એટલે કે 10મી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ, જેમ કે આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને જો શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું જોઈએ, કેમ કે તેને ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ 17 ઓક્ટોબરે વ્રત ધારણ કરીને શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનસર આરાધના કરવી જોઈએ. વ્રતનું પારણ 18 ઓક્ટોબર 2025ના રોજ બારસ તિથિમાં કરવામાં આવે છે. બારસ તિથિ 17 ઓક્ટોબરે સવારે 11:12 શરૂ થાય છે અને 18 ઓક્ટોબરે બપોરે 12:18 સુધી ચાલે છે. એકાદશી વ્રતનું પારણ કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે 18 ઓક્ટોબર સવારે 6:22 થી 8:45 સુધી માન્ય છે. આ સમયે વ્રતનું પારણ કરવું જોઈએ. યોગ્ય મુહૂર્તમાં પારણ ન કરવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી પારણ હંમેશા શુભ મુહૂર્તમાં કરવું ખૂબ જ જરૂરી છે. 17 ઓક્ટોબરે એકાદશીના દિવસે રાહુકાળનો સમય રહેશે સવારે 10:40 થી બપોરે 12:05 સુધી. આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય આરંભ કરવું ટાળવું જોઈએ. જો કે અગાઉથી શરૂ કરેલ કાર્ય તો ચાલુ રાખી શકાય છે. જો તમે આ દિવસે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો તમારે આ દિવસે કેટલાક નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ, જેમ કે આ દિવસે કોઈની પણ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ, કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ અને જેને આપણાથી ખોટું લાગી જાય એવું કાર્ય પણ કદાપી ન કરવું જોઈએ. જો આ દિવસે શક્ય હોય તેટલું ભગવાનના નામનો જપ કરવો જોઈએ. જપમાં તમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જપ તમે માળા ઉપર કરી શકો છો. આ દિવસે રમા એકાદશી વ્રતકથા અને ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. અને જો તમે આ એકાદશીની વ્રતકથા સાંભળવા માંગો છો અથવા ભગવદ્ ગીતા અધ્યાયનું શ્રવણ કરવા માંગો છો તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ જશે એકાદશીના દિવસે, તો એ પણ તમે અવશ્ય સાંભળજો. જો તમે ધનતેરસની પૂજા માટે શુભ મુહૂર્ત વિશે જાણવા માંગો છો કે કયા સમયમાં લક્ષ્મી દેવીની પૂજા કરવી, આ દિવસે શું ખરીદવું શું ન ખરીદવું, એ સંપૂર્ણ માહિતી પણ અમારી ચેનલ પર તેનો વિડીયો અપલોડ થયેલો છે, એ પણ તમે જઈને સાંભળી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શક્ય હોય તો વધુમાં વધુ શેર કરજો. તો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો એને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને દબાવી લો. આથી ચેનલ ઉપર અપલોડ થતી તમામ નવી વિડીયોઝની માહિતી નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળતી રહે. તો મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.